સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણે બધાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે કાર્ય કર્યું એનો અનુભવ કર્યો છે. કેટલો ભીડો વેઠીને સ્વામીશ્રીએ આ બધા કાર્યો કર્યા છે. હમણાં આપણે 2006ની સાલના ફોટોગ્રાફ્સ જોયા સ્ક્રીન ઉપર, તો સ્વામીને આંખે તકલીફ થઈ હતી ને એ વખતે ડૉક્ટર ધાનાણી સાહેબે કહ્યું કે બાપા હમણાં થોડો વખત આંખનો ઉપયોગ ન થાય તો સારું, તો મટી જાય વહેલું. મને જો આવું કહ્યું હોય તો હું તો હુઈ જ જાઉં. પ્રમુખ સ્વામી મહારાજને આ વાત કરી, સ્વામીએ બધી સાંભળી લીધી અને તરત સ્વામીએ નારાયણચરણ સ્વામીને કહ્યું કે ધર્મચરણ સ્વામીને બોલાવો. બાપા હમણાં ના પાડી છે ને ડૉક્ટરે. સ્વામી કે તમે બોલાવો. અને સ્વામીએ પોતા જ્યાં બેસતા હતા એની બાજુમાં જે ટેબલ હતું એ ટેબલ પર આપણે ટીશ્યુનો એક બોક્સ રાખતા હતા. એ ટીશ્યુ લઈ 3-4 ફોલ્ડ કરી અને સ્વામીએ ચશ્મામાં ભરાવ્યું અને ધર્મચરણ સ્વામીને કહ્યું કે તમે આ રીતે હવે આપણે પત્ર વાંચવા માંડો અથવા લખવાનું મને આપો તો હું લખવા માંડું. તો કાર્ય નિષ્ઠા સ્વામીની. મોતિયાનું ઓપરેશન સ્વામીનું નહોતું થયું ને 80ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ઉદ્ઘોષ માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રામાં પધાર્યા હતા. ત્યાં સ્વામી સાથે ફરવાનું એ વખતે સેવાનું કરવાનું થયું હતું. તો ઇંગ્લેન્ડમાં સ્વામી ઊંચા આસન ઉપર બિરાજમાન થાય. એ આસન હજી પ્રસાદીનું રાખ્યું છે, 3-3.5 ફૂટ ઊંચું, એટલે બધાને દર્શન થાય એટલે એવા આસન પર બેસાડતા હતા. અને સ્વામી પત્ર લખે. આંખે મોતિયો પાકી ગયો હતો એટલે કંઈ સ્વામીને વંચાય નહીં. પહેલાં તો સ્વામીએ જ્યારે પત્રની સેવામાં એ વખતે શ્વેત વૈકુંઠ સ્વામી હતા એટલે સ્વામીની આગળ વાંચી લીધો. સ્વામીએ કહ્યું હોય કે એમને આ રીતે જવાબ લખી આપજો. તો એમણે તો પત્ર તૈયાર કરી દીધા હોય જવાબ લખીને. તો સ્વામી મારા જેવાને બાજુમાં ઊભા રાખે. પત્ર લે સ્વામી, પછી પૂછે કે આ કોનો પત્ર છે. એટલે આપણે ટાઈપ વાંચવાનું કે ફલાણા હરિભગત. સ્વામી કે અંદર વિગત શું લખી છે મને વાંચી સંભળાવો. એટલે આપણે બધી વાંચી સંભળાવી. આ ચાલુ સભામાં બધો કાર્યક્રમ થાય તો આપણે વાંચી સંભળાવીએ. પછી સ્વામી એની અંદર પોતે જે લખવાનું હોય, કારણ કે સ્વામીને તો દેખાતું જ નથી, એ તો આશરે જ અંદાજે જ લખે. અને અંદાજે સ્વામી લખે પછી સ્વામી પાછું આપણને કહે કે મેં શું લખ્યું છે વાંચો તો. એટલે આપણે એ વાંચી સંભળાવવાનું. પછી કોઈ વિગત સ્વામીને રહી ગઈ હોય તો સ્વામી લખે, નહીતર પછી સહી કરીને પૂરો કરે. તો આવી તકલીફોની અંદર પણ આપણે આપણા ગુરુઓને જોયા છે કે એમણે કોઈ દિવસ કામ અટકાવ્યું નથી. અત્યારે આપણે જોઈએ તો પૂજ્ય મહંત સ્વામી મહારાજની તબિયત એ આ 92 વર્ષે વિચરણ કરવા લાયક કહેવાય જ નહીં. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લે બિરાજમાન હતા
ને એ વખતે ઓલા વૃદ્ધાવસ્થાના ડૉક્ટર આવેલા, એને કંઈક નામ કહેવાય છે અંગ્રેજીમાં, મને ભૂલી ગયો. તો એ આવેલા જોવા માટે. એમણે એ વખતે વાત કરી હતી કે આ અવસ્થાની અંદર તમે કોઈ પણ વ્યક્તિ હોય, એ રોજ એની રૂમની અંદર જમણી બાજુએ એનો પલંગ રાખ્યો હોય અને સૂતા હોય, જરૂર પડે ને આપણે જમણામાંથી ડાબી બાજુ પલંગ ફેરવે, ખાલી આટલું જ, બીજું કંઈ ફેરવ્યું નથી, તો એ કે છે અપસેટ થઈ જાય. આ તમારે એમની લાગણીઓનું ધ્યાન રાખવું પડે. તો મહંત સ્વામી મહારાજ તો વિચરણ કરે છે આ અવસ્થામાં. તો આપણને દેખાય કાર્ય નિષ્ઠા. અહીંયા જ મહંત સ્વામી મહારાજે વાત કરી હતી, લગભગ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રમુખ વર્ણિત દિન હતો. તો સ્વામીએ વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિજ્ઞા જે શાસ્ત્રીજી મહારાજ પાસે લીધી, એ કેટલી સચ્ચાઈ હતી પ્રતિજ્ઞા લેવાનું. એક વચન લે એની અંદર કેટલી સચ્ચાઈ, કેટલી દ્રઢતા. તો 28 વર્ષે શાસ્ત્રી મહારાજ પાસે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે હું આપે જે અક્ષર પુરુષોત્તમ ઉપાસના રૂપી બાગને ખીલવ્યો છે, એની જાળવણી માટે અને સંવર્ધન માટે હું મારા એક્ઝેક્ટ શબ્દ હું નથી બોલતો, થોડો ફેરફાર થાય છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી હું પ્રયત્નશીલ રહીશ. આ ભાવની વાત સ્વામીએ કરી હતી અને આપણે જોયું સ્વામીના જીવનમાં છેલ્લે સુધી એમણે આ કરતા જ રહ્યા. ધામમાં ગયા ને આગલા દિવસે મુંબઈથી સંતોને સંકલ્પ થયો હતો શ્રાવણ મહિનામાં કે ભલે એક દિવસ પારાયણ અટકાવી દે પણ બાપાના દર્શન કરી આવીએ. તો તાત્કાલિક બધાએ નક્કી કર્યું હતું. એટલે રાતની ટ્રેનમાં બધા બેઠા, 25-30 સંતો ને 5-7 જેવા કે 10 જેવા હરિભક્તો હતા. અને એ બધા સવારના અમદાવાદ ઉતર્યા. અમદાવાદથી અહીંયા આવતા ત્યાં નાહે ધોવે પૂજા કરે ને અહીં આવે એટલે 3, 3:30, 4 કલાક જેવું જતું રહે. અને અહીં આવ્યા 11, 11:15 વાગે. બાપાએ તો એ દિવસે સવારના લગભગ 8:30, 9 વાગે દર્શન દઈ દીધેલા. પહેલા રાઉન્ડમાં હરિભક્તો આવેલા અને બીજા રાઉન્ડમાં સંતો આવેલા. એટલે દર્શન અંદર 12 તો બાપા પધારી શકે એવી પરિસ્થિતિ જ નહોતી. પણ બાપાએ જે સર્વસ્વ ચોક છે અત્યારે, એ ચોકમાં જેટલા હરિભક્તો હતા એને દર્શન દીધા અને પછી સંતોને દીધા. બાપા જરા પણ રિસ્પોન્સે નહોતા આપતા ને બધું બાટલા ચડાવેલા હતા ને બહુ ઓલું દ્રશ્ય હતું. તો પછી 11 વાગે આ સંતો આવ્યા બધા, અને 11 વાગે સંતો આવ્યા એટલે નારાયણચરણ સ્વામી અને યોગીચરણ સ્વામી એમણે બાપાને પૂછ્યું કે બાપા આ સંતો આવ્યા છે તો દર્શન દેવા છે? તો બાપાએ હા પાડી. અને એવી બીમારીમાં એની અંદર પણ બાપાએ દર્શન દીધા અને બધાને રાજી કર્યા. તો છેલ્લા શ્વાસ સુધી આપણી ગુરુ પરંપરા આપણા માટે ઘસાઈ છૂટી છે. ત્યારે આજે આપણે સુખ્યા છીએ. આપણને ખબર નથી કે આપણને જે પત્ર આવ્યો એ સ્વામીએ એક પેડથી એક જ હાથથી વાંચીને લખ્યો છે કે નથી. આપણને ખ્યાલ નથી કે આપણને જ્યારે પત્ર આવ્યો ત્યારે મોતિયાના કેટલાય દુઃખની અંદર, પ્રશ્નોની અંદર સ્વામી આ લખ્યો છે. આપણને ખ્યાલ જ નથી. મહંત સ્વામી મહારાજ અહીંયા બિરાજમાન હતા અને સ્વામી વ્યક્તિગત મુલાકાત આપતા હતા. અને વ્યક્તિગત મુલાકાત આપતા હતા ને સ્વામીનો અંગૂઠો આમ રહી ગયો, ચડી ગયો, આમ નસ ચડી ગઈ જેવું થયું. તો સ્વામી આમ અંગૂઠો આમ પકડી રાખ્યો અને આમાં આશીર્વાદ આપે જે આવે એને. તો સંતોએ કહ્યું બાપા મુલાકાત બંધ કરી દઈએ. સ્વામી કે ના ના, મુલાકાત ચાલુ રાખો કે છે. તો આવી રીતે અંગૂઠો પકડીને બધાને વ્યક્તિગત આશીર્વાદ આપેલા. તો આપણી ગુરુ પરંપરા આપણને સતત આ સમજાવે છે. આપણને કાર્યનિષ્ઠા. આ પ્રવચનનું મને શીર્ષક એવું આપેલું કે કાર્ય કરો. 1980 પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરો એવું બોલેલા. તો એનો લેખ આવેલો પ્રકાશની અંદર
કાર્ય કરો, કાર્ય કરો. પહેલાંમાં કાર્ય કરો છૂટું પાડી દે, કાર્ય અને કરો ને પછી કાર્ય કરો. તો એ વાત મારા જેવાને સમજાવવી પડે છે, કારણ કે મને આ કાર્યનું ગૌરવ, એટલી અસ્મિતા એ અંદરથી જાગી નથી. એટલા માટે આ બધી વાત મારા જેવાને સમજાવવી પડે છે. અંદરથી આપણને અસ્મિતા જાગી હોય, ગૌરવ જાગ્યું હોય. અત્યારના આપણે જોયું બધા ક્રિકેટરો જે તે જુદી જુદી મુશ્કેલીની અંદર પણ એણે રમવાનું ચાલુ રાખ્યું, કારણ કે એના મનમાં એક જ ધૂન કે બસ આપણે આ ક્રિકેટ. લગભગ સચિન તેંડુલકર જ અક્ષરધામ ગાંધીનગર પધાર્યા હતા ને પૂજ્ય આત્મા સ્વરૂપ સ્વામીને બધા એમને પૂછ્યું હતું કે તમે કઈ રીતે આમ રમો છો, કરો છો? તો એણે કહ્યું કે આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, આઈ સ્લીપ ક્રિકેટ. હું આખો દિવસ, મને સૂતા ઉઠતા બેસતા ખાતા પીતા ક્રિકેટ 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 જ મનમાં રહે છે. તો આપણને જે આ પુરુષ મળ્યા છે, આ જે વાત મળી છે, એને જો ખરેખર આપણે સમજી શકીએ, એને સમજી તો શકીએ છીએ પણ સમજવા માટે, એને સારી રીતે જીવમાં બેસાડવા માટે એનું મનન ચિંતન નથી. એને લીધે આપણને આ ખોટ જાય છે. આ કેટલો મોટો સિદ્ધાંત આપણને મળ્યો. આપણે જે કાર્ય કરીએ છીએ એ કાંઈ સામાન્ય કાર્ય નથી કરતા. આપણે વિશ્વ માત્રના પ્રશ્નનો ઉકેલ આપીએ છીએ. આનું આપણને ખબર જ નથી. આપણે ખાલી પ્રશ્નો જ જોઈએ છીએ લોકમાં અને એના પર ચર્ચા કરીએ છીએ. એમાં પ્રશ્નોનું મૂળ નથી જોતા. કોઈ પણ પ્રશ્ન એનું મૂળ શું છે? અહમ અને મમત્વ. આપણે કોઈ પણ કુટુંબ હોય અને કુટુંબમાં છોકરો જુવાન થાય અને છોકરો હોશિયાર હોય અને વેપાર ધંધો બધું પોતાની રીતે સરસ રીતે કરતો થઈ જાય, કમાતો થઈ જાય. છોકરો બાપને કહે કે પપ્પા હવે હું મારી રીતે કરું, એને પપ્પાએ જુએ કે બરાબર છે, છોકરો તૈયાર થઈ ગયો છે, ભલે કર ભાઈ, તું તને જેમ યોગ્ય લાગે એમ કર. છોકરો કામ કરતો હોય, એના પપ્પા વાંચી એમાં આવે કે ભાઈ તું છે ને બધું કરે છે કામ બરાબર છે, પણ તારે આની સાથે મિત્રતા નહીં રાખવાની. એટલે હવે હું મોટો થઈ ગયો, હું આટલું કામકાજ કરતો થઈ ગયો, હું બધી રીતે હોશિયાર થઈ ગયો છું, કોની યારે સંબંધ રાખો કે ના રાખો મને બધી ખબર પડે છે. એના બાપ કે ના, તારે આની યારે સંબંધ રાખવાનો જ નહીં. છોકરો કે એની અંદર હું મારી રીતે જે વિચારીશ એ કરીશ, તમારે મને એમાં કાંઈ કહેવાનું નહીં. આ બાપનો અહમ છે એક બાજુ, બીજી બાજુ છોકરાનો અહમ છે. આ ઘરનો પ્રશ્ન છે. હવે વિચાર કરો, રશિયા ને યુક્રેન, આ જ પ્રશ્ન. રશિયાએ સામ્યવાદ છોડ્યું અને યુક્રેન દેશ એમાંથી છૂટો પડ્યો. યુક્રેન ને રશિયાના એટલા સારા સંબંધ હતા કે યુક્રેને કહ્યું કે ભાઈ તમારા અણુ શસ્ત્રો અમારી આગળ પડ્યા છે તમારા, તો લઈ જાઓ. તો પાછા આપી દીધા. યુક્રેન ટેકનોલોજીમાં આગળ વધવા માંડ્યો દેશ. હવે દીકરા યુક્રેનને અમેરિકા સાથે સંબંધ રાખવો છે, બાપ રશિયા કહે છે નહીં રાખવાનો. તો જે વિશ્વનો પ્રશ્ન છે, એ જ વ્યક્તિનો પ્રશ્ન છે, એ જ કુટુંબનો પ્રશ્ન છે, એ જ ગામનો પ્રશ્ન છે, એ જ રાજનો છે, એ જ દેશનો છે ને એ જ વિશ્વનો છે. પ્રશ્ન માત્ર એક જ છે દુનિયામાં, અહમ અને મમત્વ. કોક ઘર સારું બનાવે, કંઈક પૈસા કમાય ને આમ મહેનત કરી હોય એણે, અને મારો વાલો એની જમીન જે હોય એના ઉપર 3-4 માળનું મોટું આમ ફર્સ્ટ ક્લાસ મકાન બનાવી દે. પાડોશીને ઈર્ષા થાય કે મારો વાલો બહુ આગળ વધી ગયો, તો શું કરે? એના ઘર આગળ કચરો નાખે, બીજું ત્રીજું કરે, અને એને કેમ એને પાછો પાડવો કે હેરાન કરવો એ પ્રયત્ન. તો ઇઝરાયલ આગળ વધી ગયું, એ પાડોશી પેલેસ્ટાઈન એને આમ કરે ને ઈરાન જેવા એને મદદ કરે. આ એ જ પ્રશ્ન છે. પ્રશ્ન દુનિયાનો એક જ છે, અહમ અને મમત્વ. આપણે જે વાત કરીએ છીએ એ વાત કઈ કરીએ છીએ કે તું દેહ નથી, તું આત્મા છો, તું અક્ષર છો. એટલે શું છે? અહમ ક્યારે ટળે? જ્યારે દેહ ભાવ ટળે ત્યારે અહમ ટળે. તો આપણે જે વાત કરીએ છીએ એ આખા વિશ્વ માત્રના પ્રશ્નોનો ઉકેલ આપીએ છીએ. કોક જળ સંચય અભિયાન કરે તો આપણને બહુ આનંદ થઈ ગયો, બહુ સરસ કર્યું પાણીનું. પણ એ તો એક પ્રદેશમાં, બીજા પ્રદેશમાં જળ સંચયની જરૂર ન હોય. આખા વિશ્વને જે જરૂર છે
અને આખા વિશ્વનો જે પ્રશ્ન છે એ અહમ અને મમત્વ, એને ટાળવાની વાત આપણે, એ સિદ્ધાંત આપણને મળ્યો છે. આત્મારૂપ થઈને પરમાત્માને ભજવા. એક વખત અહમ ટળી જાય, બધો પ્રશ્ન મટી જાય છે. બધો મરવાનું આવે ને, બધાના અહમ બહમ ઓગળી જાય છે. બહુ વર્ષો પહેલા અભિયાનમાં લેખ આવ્યો હતો. મુંબઈમાં એક આરસની મોટી ફેક્ટરી, અને એનું કટિંગ બટિંગ કરીને બધું આરસ આપવાનું હોય ને, એની ફેક્ટરી હતી. અને ભાઈ ધામમાં જતા રહ્યા. એટલે એનો દીકરા બધું ફેક્ટરી ચલાવવા માંડ્યો. એના ફઈ હતા, એ વિધવા હતા ને ઘરે પાછા આવી ગયેલા. એમને સાસરે રહેતા નહીં ફાવતું, એટલે પિયર રહેવા આવી ગયેલા હશે. તો પિયર રહેતા હતા. ભત્રીજાને ફઈને કોક દાડો કંઈક ચર્ચા થઈ, તો ફઈએ કહ્યું કે આ જેટલો ફેક્ટરીમાં મારો એ 50% ભાગ કહેવાય. અને ભત્રીજાને હું કંઈ અણસમજણ હશે તો બોલાબોલી થઈ ગઈ ને એમાં વટ ઉપર વાત આવી ગઈ. એમાં ફઈને થઈ ગયું મારે આ ભાગ લેવો જ છે. હવે એનો ભાઈ ધામમાં ગયા હોય 75-70 વર્ષે, ફઈ કંઈ 35 વર્ષની તો ન હોય, એ પાછી 65 કે એની આજુબાજુમાં જ હોય. તો એટલી ઉંમરે એણે કેસ કર્યો ભત્રીજા પર, અને ભારતની કોર્ટ બહુ વિચારીને જવાબ આપે. એટલે એની અંદર 10 વર્ષ જતા રહ્યા આ કેસમાં. અને કેસની અંદર દોઢ ભાગની અંદર ફઈને બીપી નહોતું, એ બીપીનો રોગ થઈ ગયો, ડાયાબિટીસ કંઈક આવી ગયો, બીજા બધા રોગો એટલા થઈ ગયા. 75 વર્ષે ફઈ મરણ પથારીએ બે પડ્યા હતા. અને મરણ પથારીએ પડ્યા હતા ત્યાં વકીલ આવ્યો અને એણે કહ્યું કે આજે કોર્ટમાં જજમેન્ટ આવી ગયું છે કે હવે આ વ્યક્તિમાં તમારો 50% ભાગ છે. તો ફઈએ વિચાર કર્યો કે અત્યારે તો મારે હવે દિવસો જ ગણવાના છે, આ ફેક્ટરીનું હું શું કરીશ. ભત્રીજાને બોલાવ્યો અને એને કહ્યું કે જા તને લખી આપું છું. તો હું કામ માથા. તો જ્યાં સુધી હું દેહ છોડવાનો નથી ત્યાં વિચાર છે ને, ત્યાં સુધી પ્રશ્નનો ઉકેલ નથી આવતો. એક વખત ખબર પડી ગઈ કે હું દેહ છોડવાનો છું, હવે આમાંથી જતો રહેવાનું છે, બધા ઉકેલ આવી ગયા. તો એ જ વાત આપણે કરીએ છીએ કે તું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે આત્મા તે તું છો. તો આ વાત વિશ્વ માત્રના પ્રશ્નનો હું ઉકેલ આપું છું. આનું મને ગૌરવ જાગવું જોઈએ. રોજ મારે આનો વિચાર કરવો જોઈએ કે હું કંઈ અહેવાલ ભરું છું, કે આ કાર્યકર તરીકે વ્યક્તિગત સંપર્કમાં જાઉં છું, કે હું સભા કરવા જાઉં છું. આ સામાન્ય કામ નથી કરતો, આ દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ, અને આખી દુનિયાને જે જરૂર છે એ કામ હું કરું છું. આવી અંદરથી અસ્મિતા જાગવી, તો આપણને આમ એ કાર્યનું બળ રહે. આ સિદ્ધાંત આપણને, આ સિદ્ધાંત કેવો છે શાસ્ત્રી મહારાજે જે આપ્યો હોય. શાસ્ત્ર માત્ર સંમત છે, વૈદિક સનાતન છે, અને શાસ્ત્ર માત્રનો સાર છે એમ કહી શકીએ. પૂજ્ય ભદ્રેશ સ્વામીએ ભાષ્ય લખ્યું, અને ભાષ્ય લખીને એમણે આપણને આ પુરવાર કરી દીધું. ભદ્રેશ સ્વામીએ ભાષ્ય લખીને ત્યાં કાશીની અંદર વિદ્વાન પંડિતોએ ચર્ચા કરીને કહ્યું કે સનાતન વૈદિક છે. તિરુપતિની અંદર દક્ષિણમાં બધા વિદ્વાનો દક્ષિણના ભેગા થયા, એ લોકોએ કહ્યું કે સનાતન વૈદિક છે. હવે તો આમાં કાંઈ પ્રશ્ન જ ના રહ્યો. હમણાં જ તિરુપતિ યુનિવર્સિટીએ પુસ્તક પ્રકાશિત કર્યું, એમાં જુદા જુદા દર્શન કહેતા કે જુદા જુદા તત્વજ્ઞાન એની વાત કરી. એના છેલ્લા પાના પર, હું તો તત્વજ્ઞાન બહુ ભણ્યો નથી, સંસ્કૃતને બહુ ઊંડો ઉતરી શકું એટલી બુદ્ધિ એ નથી, પણ આની છેલ્લા પાના પર એણે ચિત્ર મૂક્યું હતું, એટલે આપણને એમાંથી સમજ પડે. તો ચિત્રમાં એક વૃક્ષ મૂક્યું છે, વૃક્ષમાં નીચે ઓમ લખ્યું છે, એની ઉપર બ્રહ્મસૂત્ર, શ્રીમદ ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા, એ 3ના નામ લખ્યા. પછી એ થડમાંથી બધી ડાળીઓ નીકળે, અને ડાળીઓ નીકળે એમાં એક ડાળી કે ભાઈ શંકરાચાર્ય અદ્વૈત મતનું સ્થાપન, બીજી ડાળી વિશિષ્ટાદ્વૈત રામાનુજાચાર્યનું સ્થાપન, આ પછી દ્વૈત મત તો મધ્વાચાર્યનું સ્થાપન. એવી રીતે અક્ષર પુરુષોત્તમ દર્શન એક ડાળી તરીકે હવે સ્વીકારી લેવામાં આવ્યું છે, બધાને માન્ય છે. શાસ્ત્ર માત્રનો સાર, શાસ્ત્ર માત્રને સનાતન વૈદિક સિદ્ધાંત, એની હું આ વાત કરું છું. હું સામાન્ય વાત નથી કરતો. શાસ્ત્ર માત્રને કલ્પનાની કે કંઈ આકાશમાં ભડાકાની વાત નથી કરતો. શાસ્ત્ર માત્રનો હું સાર આપું છું. કદાચ આવી બધી વાતો તો કોક કરે અને કહે, પણ એને અનુભવવાની,
આ વાત આખી જુદી, અનુભવની વાત જ જુદી છે. અનુભવવાની વાત દેવેન્દ્રનાથ ઠાકોર, રવિન્દ્રનાથ ટાગોરના પિતાશ્રી, કેશવચંદ્ર સેન, રાજા રામમોહન રાય, એ બધા ભેગા થઈ અને બ્રહ્મ સમાજની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને એમણે જોયું કે આ ધર્મનું વધારે પરિવર્તન થવાનો સંભવ છે, એટલે આપણે આપણું જ્ઞાન કંઈક વિશિષ્ટ રીતે આપીએ એમ કરીને બ્રહ્મનું જ્ઞાન વિશિષ્ટ રીતે આપવા માટે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. ધર્મના પ્રવર્તન માટે, જ્ઞાનના પ્રવર્તન માટે આખી સંસ્થા સ્થાપેલી. દેવેન્દ્રનાથ ઠાકુર એને નરેન્દ્ર મળ્યા, કહેતા કે વિવેકાનંદ સ્વામી યુવકમાં હતા, એ મળ્યા કે તમે બ્રહ્મ સમાજની સ્થાપના કરીને આટલો દાખલો કરો છો, એ બ્રહ્મનો તમને અનુભવ કેટલો? દેવેન્દ્રનાથ ઠાકુર આમ જોઈ રહ્યા કે છોકરા તારી આંખો બહુ તેજસ્વી છે. એટલે ભાઈ, એ તો હું અરીસામ જોઉં તો મને ખબર પડે છે, એમાં તમે મને હું કહ્યું, હું તમને પ્રશ્ન શું પૂછું છું? જવાબ ના આપી શક્યા. આપણી વાતો કેવી છે? પ્રગટ વાતો, પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્ત, પ્રગટ ભગવાન રે, નદી ઉતારાની એકે વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત. આ જ્ઞાનને આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મૂર્તિમાન જોયું છે. આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં મૂર્તિમાન દેખાય છે આ જ્ઞાન. આપણે પ્રમુખ સ્વામી મહારાજને જોયા, અખંડ આત્મા રૂપે વર્તતા હતા, અખંડ, કોઈ ફેરફાર નહીં, અખંડ આત્મા રૂપે. 74માં સ્વામી પાછા આવ્યા, વર લીલા તોરણે પાછો આવે ને એના જેવી પરિસ્થિતિ હતી. પણ બીજે દિવસે આપણી આગળ તો ઓડિયો ઓથેન્ટિક બધી વાતો છે, પુરાવા સહિતની વાતો છે, દસ્તાવેજી વાતો છે. પ્રમુખ સ્વામી મહારાજે બીજે દિવસે જે કથા કરી પ્રથમના 74 પર ઓડિયો કેસેટ છે આપણી આગળ. અને સ્વામી જે હસે છે, જે હસે છે, સ્વામી કે બધા કે પાછા નથી જવું, કે આપણું મોઢું શું દેખાડશું? સ્વામી કે જુઓ અમારું મોઢું સારું જ દેખાય છે ને કે ખોટું દેખાય છે? એમ કરીને બધી એટલી હાસ્ય કિલોલ કર્યો તો અસર જ નહીં. અખંડ આત્મા રૂપે વર્ત, અખંડ ઠેઠ સુધી આપણે જોયું. સ્વામીને કહ્યું કે બાયપાસ સર્જરી આપની કરવાની છે, આપણે બધા જમીન બેઠા છે, વચ્ચે વળી ઓલો નાસ્તો આપે છે જુદો જુદો કંઈક ને કંઈક, કે ભાઈ બધાને એમ કે ઓલું રે બરાબર જાગૃતિ, એટલા માટે નાસ્તો બાસ્તો આપે છે, બધું કરીને બેઠા છીએ. અને અત્યારે કોઈ આપણને પૂછે કે ભજીયા લાવું, લાવો ને ભાઈ, આપણે તરત તૈયાર. એમાં એમ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમારું બાયપાસ સર્જરી કરીએ? સ્વામી કે કરી નાખો. એક પણ પ્રશ્ન કર્યો નહીં, કોઈ જાતની ભલામણ નહીં કે હવે સંસ્થાનું શું થશે જો મને કંઈક થઈ ગયું તો. આપણે સભામાં ઘરે જઈએ ને, તાળું મારીને 3 વાર ખેંચી લઈએ છીએ કે બરાબર છે ને, તોય પાડોશીને ભલામણ કરીએ છીએ કે ભાઈ જોજો અમે વહેલા મોડા થઈએ તો ધ્યાન રાખજો અમારા ઘરનું. એટલી ચિંતા. આટલી મોટી સંસ્થા, કોઈ ચિંતા નહીં હોય. શું ભગવાનને વિશે વિશ્વાસ, તે સ્વામીના જીવનમાં આપણે સાક્ષાત જોયું, ઠેઠ સુધી આ જોયું કે અખંડ આત્મા કાર્ય વૃત્તિ, કોઈ પ્રશ્ન જ નહીં. આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે અખંડ સ્થિરતા. મારા વાલા 200 ઓલા શું કે છે, ઓલા અમેરિકાની અંદર CID કે જે ઓલું શું કે છે, FBI, તે FBI ના બધા માણસો આવી જાય અને આપણું બધું કામ અટકાવી દે અને આપણે બધા ચિંતામાં પડી જઈએ. બીજે જ દિવસે, વખતે કોરોના ચાલતો હતો એટલે આપણે અહીંયા કંઈ મીટિંગ પ્રત્યક્ષ તો થાય એવી નહોતી, એટલે વર્ચ્યુઅલ મીટિંગ હતી. સ્વામીના મુખારવિંદ પર જોયું, જરાય ગભરામણ નહીં, જરાય ગભરામણ નહીં. અને આવામાં કોઈ પણ હોય ને ભાંગી પડે. આપણને બીજી સંસ્થાઓ કહી ગઈ કે આ તો તમે BAPS છો ને એટલે ટકી રહ્યા, બાકી તો કોઈ પણ અમારા જેવી સંસ્થા હોત ને તો અમે તો ભાંગી પડત. આવી મુશ્કેલીમાં મહંત સ્વામી મહારાજને સ્થિરતા. અને અહીંયા સારંગપુરમાં આવ્યા અને સ્વામીએ સંકલ્પ કર્યો કે સાસરીમાના વખતમાં સંતોને હરિભક્તોએ મંદિર ઊભા કર્યા, તો સ્વામી કે આપણે સંતો પાર્ષદો સાધકોને બધાને ત્યાં મોકલો અને હરિભક્તો આરે રહીને મંદિર ઊભું કરી દે. એકને બાંધકામનો એક રજ માત્ર અનુભવ નહીં, બધા અનસ્કિલ માણસો, પણ એની પાસે મહંત સ્વામી મહારાજે કારીગરો પાસે જે કામ 2027માં પૂરું થવાનું હતું એ 2023માં પૂરું કરી દીધું. સ્થિર, ગભરામણ જ નહીં.
અને પાછું સ્વામી શું, કોઈને માટે દ્વેષ ભાવ નહીં. સ્વામી અમેરિકા પધાર્યા હમણાં છેલ્લે, અને ત્યારે યજ્ઞ માટે સ્વામીને કહ્યું કે આશીર્વાદ આપજો. સ્વામી બધા હરિભક્તોને કહ્યું કે યજ્ઞના યજમાન કરજો. એમાં સ્વામી શું બોલ્યા? સ્વામી કે કોઈ આપણો દુશ્મન નથી. જે કાંઈ થાય છે એ મહારાજની ઈચ્છાથી થાય છે, ને દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, એટલે બધું સારું જ થાય છે. કોઈને માટે દ્વેષ ભાવ નહીં. શું સ્થિતિ છે, કેવી સ્થિતિ છે? અખંડ દાસ ભાવ, સેવક ભાવ અખંડ આપણે જોયો. ચરણ રથ સ્વામી માથે ચડાવે એટલે શું કહેવાય, કેટલું કહેવાય. આપણે પ્રયત્ન કરીએ છીએ, હું બધાને વાત કરું છું કે જેમ સ્વયંસેવકોએ સેવા કરી તો બધા સ્વામીએ ચરણ રથ માથે લીધી, તો આપણા ઘરમાં આપણા બધા બહેનો એ આખી જિંદગીથી સેવા કરે છે. કોઈને વિચાર આવ્યો ચરણ રથ લઈએ? મેં આ વાત લંડનમાં કરી, તે ગરીબ વખત મને કહી ગયા, સ્વામી અમે સભામાં આવીએ છીએ ને શાંતિ માટે આવીએ છીએ, તમે ઝઘડા ઉભા કરો. સિનસિનાટીમાં આ વાત કરી તો એક યુવક આવ્યો કે સ્વામી જો હજી તો આ સભાપતિ અને બધાને વ્યક્તિગત મળવાનું ચાલે છે, અને જો મારા પર મેસેજ આવ્યો, એમ કરી મને મેસેજ વંચાયો કે જલ્દી ઘરે આવો, ચપ્પલ સાથે ચરણ રથ તૈયાર છે. કે આ તો આપણે આનંદ કરીએ છીએ, પણ શું સ્થિતિ હશે, કઈ રીતે વર્તા હશે? સ્વામી આપણને હમણાં સુવર્ણ મહોત્સવમાં કહ્યું કે હું તમને બધાને દંડવત કરું છું, લખીને આપ્યું. દંડવત કરું છું લખીને આપવામાં તો બધા બહુ વિચાર કરે, પાછા ખાલી મૌખિક બોલાય છે ને તો એ આગળ પાછળ ધારી રાખે છે કે અત્યારે નહીં, પછી હું તમને કઈ સમય આવે ત્યારે. આજે તમે આ બોલ્યા છો એનો જવાબ, એટલે કે એનું આયોજન શરૂ થાય છે સંગ્રહીને, તો લખીને આપે તો કેટલી મોટી. સ્વામી કે હું તમને બધાને દંડવત કરું છું. અહીંયા સારંગપુરમાં અહીંયા સ્વામી હતા, અને સ્વામી આમ જતા હતા ને સંતોના ચપ્પલ જોયા બધાના, તો સ્વામી પગે લાગ્યા. સેવકોએ પૂછ્યું સ્વામી શેને પગે લાગ્યા? સ્વામી કે સંતોના ચપ્પલ. નૈનપુરમાં સ્વામી પસાર થતા હતા, ધોતિયા સુકાતા હતા સંતોના, સ્વામી આમ પગે લાગ્યા. સ્વામી કોને પગે લાગ્યા? સ્વામી કે સંતોના ધોતિયાને. શું દાસ ભાવ, શું સેવક ભાવ. નિષ્કાળાનંદ સ્વામી કહ્યું કે જેને આવી રીતે દાસ ભાવ હોય, પોતાપણું ટળી ગયું હોય, એ કેવા છે? તો ધન્ય ધન્ય આ સંત શું જાણને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં. હું સાક્ષાત ભગવાનની વાતો કરવા નીકળ્યો છું. હું આકાશમાં ભડાકા નથી કરતો. એ ભગવાનને આ આંખે મેં જોયા છે, એ ભગવાનનો આ હાથે મેં સ્પર્શ કર્યો છે, એ ભગવાનને આ કાનથી હું સાંભળું છું. આ વાતનું ગૌરવ અંદર અંદર હોય. અને આ જે વાત આવી છે અક્ષર પુરુષોત્તમની, એ ખાલી સત્પુરુષ નહીં, પણ આપણે જોઈએ છીએ તો નાના મોટા હરિભક્તોના જીવનમાં જોવા મળે. નાના મોટા ભગવાનજી માંડવ્યા, બ્લડ કેન્સર, અરે બોન કેન્સર, અને એ આનંદમાં ધામમાં ગયા. ને એક આખું પ્રકાશ આખું આના ઉપર હતું. નિખિલેશ સોયના ભાઈ ભૂપેન્દ્રભાઈ 2 કિડની ફેલ. ડૉક્ટર વિચાર કરતો હતો કે આને કેવી રીતે કહું કે હવે ભાઈ તમારું દેહ નહીં ટકે, કારણ કે ધીમે રહીને કહેવું પડે એને, કે એમ ના કહેવાય મરી જવાનું, તું મરી જવાનું, એવું ન કહેવાય એને. ધીમે રહીને બધું સમજાવીને કહેવું પડે. તે બચારો ડૉક્ટર ગભરાતો હતો, યુરોપિયન ઇંગ્લિશ ડૉક્ટર. તો ભૂપેન્દ્રભાઈને ખબર પડી કે આમ વાત ગોળ ગોળ કરતો હતો. ભૂપેન્દ્રભાઈ કે મરી જવાનો છું ને? તો એ કે હા, કે બસ કહી દે, મને કાંઈ ચિંતા નથી, હું અક્ષરધામમાં જ જવાનો છું. કેટલો વિશ્વાસ હરિભક્તોના જીવનમાં. આવા તો કેટલા દ્રષ્ટાંતો, આવી કેટલી વાતો, કઈ વાત મને મળી ગઈ છે. આનો જો વિચાર કરીએ ને તો આપણે કેવું જ ના પડે કે કાર્ય કરો, કાર્ય કરો. આ વાત એવી છે, જીવનમાં શાંતિ થાય એવા કયા કર્મ લોકો કરી શકે છે? કયા કર્મ કરી શકે છે? પૈસા કમાય, આ કમાય, તે કમાય, બધું કમાય, પણ અંતે શું? અહીંયા કોરોના કાળમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી અહીંયા રોકાયા હતા. એ વખતે એમણે અમને વાત કરી હતી. બિલ ગેટ્સ, અમેરિકાનો ધનાઢ્ય માણસ, 1 સેકન્ડના $4,630 કમાય છે. આ 4 વર્ષ પહેલાની વાત છે, એટલે અત્યારે વધારે કમાતો તો આપણને ખબર. 1 સેકન્ડના $4,630. મારું ગણિત સારું નથી એટલે હું 630 ને કાઢી નાખું છું. 1 સેકન્ડના $4,000 કમાતો હોય તો એ શું થયું? સેકન્ડના 3,20,000 રૂપિયા. 1 સેકન્ડના 3,20,000 રૂપિયા કમાય આ માણસ.
મિનિટના નથી કહેતા. અને એ ભાઈએ ડૉક્ટર સ્વામીએ મૂળ અમને વાત તો એમાંથી કરી હતી, અહીંયા કોરોના કાળ વખતે એની પત્ની સાથે 27 વર્ષ રહ્યા બાદ છૂટાછેડા લીધા. એના સંતાનોએ એ વખતે ટ્વીટ કરેલું કે અમારા ઘરનું વાતાવરણ છેલ્લા કેટલાય સમયથી ટેન્શનવાળું રહેતું હતું. હવે સેકન્ડના 3 લાખ કમાતો હોય એને ટેન્શન રહે, તો આપણે મહિને માંડ 30,000 કમાતા હોઈએ, એનેથી વધારે કરીને શું કરશું? શું કરી શકવાના આપણે સમાજનું એવું કયું કાર્ય છે કે જે કરીને આપણને શાંતિ થાય? ઘરડા હોય ને બધા એ માણસો, એના જુવાનીમાં એને શું કામ કર્યા છે ને બધા યાદ બહુ કર્યા કરતા હોય. એ શું કરે છે કે હું આટલું કરી શક્યો એમ પોતાને સંતોષ લેવા પ્રયત્ન કરે છે. એટલે બિચારા બોલ જ કરતા હોય, મેં આમ કર્યું. તો એ ઘરડા બિચારા વિચાર કરે મોટી ઉંમરે કે અમારું ઘર તો છાપરાવાળું હતું અને મેં ધાબાવાળું કરીને સરસ ઘર કરી નાખ્યું. એનો આનંદ લેવા પ્રયત્ન કરે, પણ તરત બીજો વિચાર આવે કે ઘર તો ધાબાવાળું થઈ ગયું, પણ હવે એ ઘરમાં છોકરા મને રાખવા તૈયાર નથી. સુખનો વિચાર કરીએ ને શાંતિનો, એની સાથે અશાંતિ ઊભી જ રહે છે આ લોકના કાર્યમાં. કે મેં વેપાર બહુ સરસ વિકાસ કર્યો, મેં આગળ વધાર્યો ધંધો, તરત બીજો વિચાર આવે કે આપણે વધાર્યો પણ મારા છોકરાઓ એટલું ધ્યાન નથી રાખતા. બીજો દુઃખનો વિચાર આવે જ છે. એક કામ એવું નથી કે આપણને જેનાથી આમ સંતોષ થાય, શાંતિ થાય. એક આ ભગવાનનું કામ આપણને મળ્યું છે કે જેનાથી આપણને સંતોષ થાય, કે આપણે જેટલો ભોગ આપી શક્યા, કેટલો તો આપણે આપી શકાય તો આપણે જોવાનું છે, પણ મારા ભોગને જોઈને મહાન સ્વામી મહારાજ આ કાર્યકર મહોત્સવની જય બોલાવતા રોજ 2 વાર હાથ ઊંચો કરતા હતા. એનો સંતોષ મને છે, એનો સંતોષ. આના સિવાય કોઈ બીજા એવા કાર્ય જ નથી સંતોષ લઈ શકાય. એટલે રોજ આનું ચિંતન. હમણાં તો 2 દિવસ પછી બધી મિટિંગો થવાની છે ને તમને વાત કરવાની છે, પણ પહેલેથી અહીંયા ભેગા થયા છો કરી દઈએ છીએ કે હવે હમણાં આપણે ઓલું અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર 30મી તારીખથી શરૂ થવાનું છે અને એનો પ્રચાર કરવાની વાત આવવાની છે. પણ એની અંદર મુખ્ય લીધું આ વખતે સ્વામીએ જે આશીર્વાદ આપ્યા છે કે દિવાળીના, સ્વામી આપણને નવા વર્ષના આશીર્વાદ આપ્યા કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરી. આ નથી થતું. મૂળ પ્રશ્ન છે આ પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત નથી થતું. એટલે 15 દિવસ સુધી પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીને સંતો બધાએ એટલું સરસ આયોજન કર્યું છે. કઈ રીતે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો એની બધી વિગતે વાત સમજાવવાના છે. એક ક્રાંતિ થાય છે. સ્વામી મહંત સ્વામી કંઈ બોલતા નથી, બોલ્યા વગર ક્રાંતિઓ કર્યા જ કરે છે. બોલ્યા વગર સત્સંગ દીક્ષા આપી દીધો, ગ્રંથ, ક્રાંતિ થઈ ગઈ. આજ્ઞા અને ઉપાસના 2 ભેગું થઈ ગયું. એમાં સ્વામી આરતી નવી આપી, ઉપાસનાની એકદમ સ્પષ્ટતા સહિતની આરતી, ક્રાંતિ કરી નાખી. અક્ષર પુરુષોત્તમ મહારાજ જોટે પધરાવી દીધા, ક્રાંતિ કરી નાખી. આપણે સ્થૂળ ક્રાંતિ તો ગણતા જ નથી, રોબિન્સવિલ મંદિર ને અબુધાબી મંદિર, આ તો બધી આવી અંદર લોકોને અનુભૂતિ થાય એવી બધી ક્રાંતિ કરી. એવી આ નવી ક્રાંતિ મહંત સ્વામી મહારાજ કરવાના છે. આખો સત્સંગ જો પ્રાપ્તિનો વિચાર કરતો રહે તો પ્રથમના 78માં મહારાજે કહ્યું કે તો શું થાય? મહારાજ કે આનંદના સાગરમાં ઝીલતો રહે. અખંડ આનંદ, અખંડ કેફ, અખંડ એ નથી થતું ને, એટલે આ પ્રશ્ન છે. તો રોજ સ્વામી આજ્ઞા કરી છે કે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરીએ. આ સેવા મને શું મળી છે એનો ગૌરવ અંતરમાં ધારીએ અને એ રીતે પછી એને અનુસરીએ તો એક પણ કાર્યકરને કહેવું નહીં પડે કે અહેવાલ સમયસર ભરજો, ખોટા અહેવાલ નહીં ભરતા, તો બરાબર કામમાં જવાબદારીપૂર્વક કરજો, સાતત્ય રાખજો, નિયમિતતા રાખજો, કશું જ કહેવું ના પડે. તો એવી રીતે આપણે આ નિષ્ઠાને જો અંદર ધડાવીએ તો આપણનું બધું જ કાર્ય થઈ શકે એવું છે. તેવું આપણે કરી શકીએ. મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ.